હૃદય ગૌરવ ભર્યા રુધિરથી ધબકતા, હબકીને કદી હામના તજતા, નાકને કારણે શૂર નારીઓ હર્ષથી મૃત્યુના સાજ સજતા, શિર સાટે મળે મૈત્રી મૂંઘી જહા, પૂર્ણ આતિથ્યની પ્રેમ જોણી, ભારતી ભૂમની વંદુ તન્યાવળી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. તો વળી આજ ધરા માટે કહેવાય, ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા, સતી અને સંતનો જ્યાં વિસામો, ગામે ગામ ઉભા સ્તંભ પુકારતા, શૂરના ગુણની ગાથા વર્ણી, ભારતી ભૂમની વંદુ તન્યાવળી, ધન્ય હો ધન્ય તને સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન્ય તને કચ્છ ધરણી. અત્યાર સુધીમાં કેટલું આપણે લોકસાહિત્ય સાંભળ્યું છે અને કેટલાય લોકસાહિત્ય પરથી તમને એટલી તો ખબર છે જ કે આપણી આ ધરામાં એટલો મોટો ખજાનો છે કે જેને જેટલો ઊંડો ખોદશું એટલો વધારે નીકળશે. કદાચ આ વસ્તુ એવી છે કે જે ક્યારેય ખૂટવાની જ નથી, બસ જરૂર છે સમયરૂપી લાગેલી ધૂળને ખંખેરી અને વાતને બહાર લાવવાની. ઘણા બધા લેખકોએ આ વાતોને શબ્દરૂપ આપી અને આપણા સુધી પહોંચાડવાનું અમૂલક કાર્ય પણ કર્યું છે. એના કારણે જ અત્યારે આ બધી વાતો આપણે સાંભળી શકીએ છીએ કે પછી વાંચી શકીએ છીએ. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ જેને કાનજીભાઈ બારોટે શબ્દરૂપ આપેલું છે. અને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય. વિસાવદર પરગણામાં ચાપરડા ગામમાં વાઘોવાળો અરજ જાગીરદાર હતા. પોતે ગર્ભંગ થયા. સંતાનમાં 7 ખોટની એક જ દીકરી, નામ હતું હીરબાઈ. ડાપણના ભંડાર હમા હીરબાઈને યોગ્ય વયે નજીકના કોઈ ગામે ધાધલ કાઠીવેરે પરણાવ્યા. 18 વર્ષના હીરબાઈને સાસરવાસથી આણું આવ્યું. પિતાએ દીકરીને ગાયો, ભેંસો, હોના રૂપાના દાગીના, અનેક જોડ કિંમતી કપડાં, બોટાદના પટારા, ડાબલા, તાંબા કુંડીઓ, ડબરા, ગાદલા, ધડકિયું, રજાયું ને ગોદડાની મળિયું, ચાકડા, ચંદરવા, અભરે ભર્યા ઓડા ને બથરી માંડ ઉતરાવીને 25 ગાડા ભરાય એટલો કરિયાવર કર્યો. હીરબાઈએ કીધું, હવે બાપુ હાવ કરો, થોડીક માંડ તો રાખો, હાવ ઓડા અડવા ન કરાય. ત્યારે બાપુ કે, દીકરી, મારે તો તારા હુંધીની જ હગાઈ છે. માંડની હાચવનારી તો મોટે ગામત્રે ગઈ, હવે કોના માટે રાખવી? અટાણ હુંધી માંડને અને મને તે જ હાઈસવાસ ને બેટા, તું તો તારે ઘેર જાસ, હવે હું કેટલા દી બેઠો રહીશ? હીરબાઈનું હૃદય પિતાનું ગઢપણ અને માતાની યાદીથી વિછળાઈ જતું હતું. વૃદ્ધ વડારણ વાલબાઈને હીરબાઈ તો ભલામણ કરે, વાલીબેન, બાપુનું ઠામ હાસવજો. પોચા રોટલાના ગરભમાં ઘી નાખીને એમાં દળેલી હાકર ભેળવી એમાં દૂધમાં ડોઈને એને પીરસજો. તમને ખબરસ ને કે બાપુને દાંત નથી? હીરબાઈ, બેન, બાપુની જરાય ફકર કરતા નહીં હો. વાલબાઈ હિયાળી દેત. આ ટાણે આપો વાઘો, હીરબાઈ અને જૂની વડારણ વાલબાઈ ત્રણેયની આંખો આહુડાથી ભીજાઈ ગઈ. પિતાએ રૂપાની ડાબલીમાં હાચવી રાખેલ હાબજના નોર હીરબાઈને હાથો હાથ દીધા ને કીધું, લે બટા, સૂરજ દાદો તારા ખોળે હારાવાના કરે, દીકરો દે તને, તઈ એની ડોકે બાંધવા થાહે. આશા તો હતી કે તારે ભાઈ થાહે ને એની ડોકે પહેરાવશું, પણ જેવી સૂરજની મરજી. હીરબાઈએ મન મજબૂત કરી હાવજના નોર લીધા. એને સાંભળી આવ્યું કે અરે રે, મારે એક જ માડી જાયો ભાઈ હોત ને તો હું એના અટાણે વારણા લેતી હોત. 25 ગાડામાં કરિયાવરનો માલ ભરાયો. હીરબાઈએ નાઈ ધોઈને આણતના વસ્ત્રાલંકારો પહેર્યા. રૂપનો અંબાર એવા હીરબાઈને ગાયું ભેંસું બહુ વાલી, એટલે ફળિયામાં આવી માલઢોરને હાથ ફેરવવા લાગ્યા. પશુડા પણ સમજી ગયા હતા કે બેન હીરબાઈ સાસરે સીધાવેત, એટલે એના હાથ ચાટવા લાગ્યા. પોતાને બહુ વાલી એક ગાય ઉપર હાથ ફેરવતા ફેરવતા હીરબાઈએ કીધું, બાપુ, આ બોળકી વિયાઈ તઈ મને બળી ખાવા બોલાવજો હો. આપાએ કીધું, અરે બાઈ, તે દુની કોને ખબર, લેતી જ જા. અને ગાયને પણ ગાડાને દાંડીએ પોતાને જ હાથે બાંધી દીધી. વૃદ્ધ વાઘોવાળો લાકડીને ટેકે દીકરીને વળાવવા આવ્યા. હીરબાઈ બેન તો ચાપડાનો હીરો હતા, એટલે અડધું ગામ બેનને વળાવવા ઉમટ્યું. ઘેરા વળીને ગામની બાઈઓ હીરબાઈ બાઈને મળવા આવી. સૌની આંખોમાંથી દળ 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 આહુડા જરી રહ્યા. હીરબાઈ બાપુને વાણા લઈ અને વેલમાં બેઠા. આગળ હીરબાઈનો હિંગળોકી રંગનો માફો અને પાછળ 25 ગાડાની હેડ હાલી. થાતા થાતા હીરબાઈનું વેલડું ચોકમાં આવ્યું. ત્યાં વાઘાવાળાના પિતરાઈ ભાઈ અને એના 2 જુવાન દીકરા ચોરેથી નીચે ઉતરી માફા નજીક આવ્યા. હીરબાઈને એમ કે મને મળવા આવે છે, એટલે માફાનો પડદો ઊંચો લઈ ઓવરણા લેવા હાથ લંબાવ્યા અને કીધું, કાકા, મારા બાપુનું ધ્યાન રાખજો. પણ ત્યાં તો દૂર ઊભા જ એવો બોલ્યા. ગાડા પાછા વાળો એટલે આપા વાઘાએ પૂછ્યું, સીધને ભાઈ? પિતરાઈઓ બોલ્યા, આપા, તમે નિર્વંશ છો, અમે નથી. કરિયાવરમાં આખો દરબારગઢ ઠલવી દીધોસ, તમારો વારસો અમોને ભજે. ભાઈ,
મારા ઢળ્યા પછી મકાન જમીન જાગીર તમારા જ છે. મારી એકની એક દીકરીને હું કરિયાવર ન કરું? મારે દીકરો હોત તો કેમ સાખી લેત? આપા ઈ વાત નોખીત, અમે કઈ નાના ગીગલા નહીં કે આ બધું લૂંટાવા દઈએ. આમ કહીને પિતા પુત્રો લાકડીઓ ને તલવારો ઉગામી રહ્યા. આપો વાઘો પિતરાઈઓને કે બાપા દીકરીને દઉસ, તમારી પણ ઈ કળયણ કહેવાય, સૌની આ શોભા. પોતાની વૃદ્ધ ઉંમરે બાજી બગડે નહીં એટલે આપો કરગરી રહ્યા. હીરબાઈએ આ જોયું, એનો જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો. પોતે કહુંબલ ચુંદડીનો ઘૂમટો તાણી વેલમાંથી નીચે ઉતરી ગયા અને કીધું, ભાઈ ગાડાવાળા, ગાડા ગઢમાં પાછા લ્યો, અપશુકન થયા. તેડવા આવનાર હીરબાઈના ધણીએ પોતાની ઘોડી નજીક લાવીને હાકલ કરી. એમ ગાડા પાછા નહીં વળે. એના હાથનો પંજો તલવારની મૂઠે ગયો. ત્યાં તો હીરબાઈએ કીધું, કાઠી કાંઈ બોલશો માં, આપણે અટાણે કજિયો કરવાનો હમો નથી, હાલો મારા બાપુને આંગણે. ગઢમાં પાછા આવી હીરબાઈએ એના ધણીને કીધું, ધાધલ લ્યો આ ઘરેણા લુગડાને રૂપિયા, બીજે પાણી લેજો. કાઠીએ પૂછ્યું કાં? ત્યારે હીરબાઈએ જવાબ દીધો, હવે મારા બાપુને ઘેર દીકરા રમે ને તે દી મને તેડવા આવજો, અને ત્યાં હુંધી તું મારો ભાઈ. ધાધલ પોતાને ગામ ગયા. કરિયાવરનો માલ નતો ત્યાં ત્યાં રહી ગયો. પિતાની ભેંસુના ખાડુમાંથી હીરબાઈએ હાથ પારેઠ ભેંસું તારવી એને બોળા ચરિયાણમાં ચરાવે, ભરપૂર ખાણ ખવરાવે અને એકનું દૂધ બીજીને, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને, એમ અનુક્રમે છઠ્ઠીનું દૂધ હાથમીને પાય એને પોતાના હાથથી દોઈ લે. એ દૂધમાં કણિયું તરે, હળી ઊભી રહે એવું ઘાટતું હોય એને કઢી એમાં સાકર, એલચી, બદામ, કેસર, મસાલા ભેળવીને હીરબાઈ પિતાને પ્રથમ તો થોડું થોડું અને પછી વધારતા વધારતા હારી પેઠે પીવડાવવા લાગ્યા. આપાને હસવું આવે, અરે ગગી, આ અવસ્થાએ આવા ખોરાક હોતા હશે? ત્યારે દીકરીએ કીધું, બાપુ જરાય બોલતા નહીં, મારા હમ આટલું દૂધ તો પીવું જ જોહે. એમ 1, 2, 3 અને 4 મહિનામાં તો આપા વાઘાને જાણે નવી જુવાની આવી. દેહે લાલ ઘૂમ ચુમક્યું પડવા લાગી. હીરબાઈએ ખાનદાન કાઠીનું ખોડું ગોતી પિતાને પરણાવ્યા. એ જુવાન કાઠી કન્યાનું નામ હતું કમરીબાઈ. વાઘાવાળા પરણ્યા. 1 વરસ અને 1 દીકરો, બીજું વરસ ને બીજો દીકરો. દેવના ચક્કર જેવા 2 ભાઈ. 2-3 વરસના થયા ત્યારે ધાધલ કાઠી ઘોડીએ ચડી હીરબાઈને તેડવા આવ્યા. ઈ જ દાગીનાને ઈ જ રૂપિયાનો ઢગલો કર્યો. આપો વાઘો બોલ્યો, ધન છે ભાણે જ તારી ધીરજને. ધાધલે કીધું, મામા ધનવાદ તો તમારી દીકરીને, જેના આતમ બળ થકી સૂરજ દાદે સૌને લાજ રાખી. હીરબાઈએ કરિયાવરના 25 ગાડા કથોકઠ ભરાવ્યા. ચાપડાની બજાર હોહરવા નીકળ્યા. ઈ વખતે પણ ચાપડાને ચોરે એના એ જ પિતરાઈઓ બેઠેલા. વેલડાનો પડદો ઊંચી કરી અને હીરબાઈએ કીધું, કાકા ભાઈઓ હવે આડા ફરો ને અમારા ગાડા પાછા વાળો. ના રે બેન, અમે ક્યાં કાંઈ બોલીએસ. કેમ બોલો, મારા 2 ભાઈઓ પાણે ઝૂલે. અને બેન હીરબાઈ એમના નવીમાં આઈ કમરીબાઈના ખોળામાં હાવજના બચ્ચા જેવા 2 ભાઈ રમતા મેલી અને સાસરે સીધાવી ગયા. સોને મઢેલા સાવજના નોર બંને ભાઈઓની ડોકે ઝૂલી રહ્યા. આ બંને ભાઈઓમાં એકનું નામ સુરો અને બીજાનું નામ માત્રો. આઈ કમરીબાઈ બંને પુત્રોને શુરાતનના ધાવણ ધવરાવી ઉછેરી રહ્યા. સુરોવાળો 7 વર્ષનો અને માત્રો 6 વર્ષનો થયો. ત્યારે બંને ભાઈઓ જાણે જેસલ અને જખરાની જોડ જેવા, કોઈથી બીવામાં હમતતા નથી. આપો વાઘોવાળો પાછા થયા પછી આ કમરીબાઈએ જમીન જાગીરનો વહીવટ સંભાળી લીધો હતો. થાતા થાતા 2 ભાઈઓ ભર જુવાન અવસ્થામાં આવ્યા. એવા જોરદાર થયા કે વિસાવદર પંથકમાં એમની હાક વાગવા લાગી. એ જ પંથકમાં ગામ ક્ષેત્રમનું વડાળું હતું. ત્યાંના એક પટેલને ઘેર ટીંગાઈને જોતર દેવાય એવા 2 વઢિયારા બળદ હતા. આ કણબી એવો ખોપરીનો ફાટેલ કે એણે પોતાના એક બળદનું નામ પાડ્યું સુરો અને બીજાનું નામ પાડ્યું માત્રો. અગનગોળા જેવા 2 ભાઈઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એક ભાઈએ બીજા ભાઈને પૂછ્યું, ભાઈ કેમ કરશું? બીજાએ જવાબ આપ્યો, એને તો મારી જ નાખવો જોઈએ. બંને ભાઈઓ ભાગતા હરણના ભેટા કરે એવી જાતવંત ઘોડીઓ ઉપર સવાર થઈને વડાળા ગામે એ કણબીની વાડીએ આવ્યા. કુવાના પૈયા પાહે પીપરોની હાર નીચે ગમાણે ગરુડના ઈંડા જેવા 2 બળદ બાંધ્યા. ગમાણમાં ખોળ કપાસિયા નીરા હતા અને કણબી બળદની વચ્ચે બેહી બળદો ઉપરના હેતથી થોડો થોડો થઈ અને ખોળ કપાસિયા ખવરાવતો ખવરાવતો બોલી રહ્યો હતો, મારો બાપ સુરો, મારો બાપ માત્રો, 2 મારા બાપલિયા છે, મારા આધાર, મારી જીવાદોરી. ખરસાણી થોરની વાડ આડો સુરોવાળો અને માત્રો વાળો ઘોડે ચડીને કણબીને મારવાનો લાગ શોધતા હતા. કણબીના શબ્દો સાંભળી નાનેરો માત્રાવાળો કહેવા લાગ્યો, ભાઈ આ પટેલ તો આપણને બાપ ગણે તો ઈ આપણો દીકરો કહેવાય, દીકરાને મારવો કેમ? સુરોવાળો બોલ્યા, સાચી વાત, હવે તો એને આપણે મારીએ ને તો આપણું શુરાતન લાજે. અને 2 જણા વાડીના પૈયામાં આવ્યા અને બોલ્યા, પટેલ રામ રામ. કણબીએ પોતાના કાળને જોયા ને ગમાણમાં થરથર 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 મીડ્યો ધ્રુજવા. એટલે આપો સુરો બોલ્યા, ભા મુંજામાં તું અમને બાપ ગણસ.
બાપ દીકરાને મારે નહીં, આ ઘોડી તને પાસા કરુંસ, પ્રસન્નતાથી આપું છો. એવા માત્રો વાળો પણ ઘોડીએથી નીચે ઉતરીને બોલ્યા, લે આ બીજી ઘોડી હુંય તને દઉં છું. પટેલ તો થીજી જ ગયો, એટલે કાંઈ બોલી શક્યો નહીં. બંને ભાઈઓ ત્યાં ઘોડીઓ બાંધી અને ચાપડા તરફ હાલી નીકળ્યા. આજ સુરાવાળાનો એક અદ્ભુત પ્રસંગ છે. પોતે નાનપણથી જ ભવાયા જોવાના રસિયા. જુવાનીમાં આવતા એમનો એ શોખ એટલો વધી ગયો કે આજુબાજુના ગામડાઓમાં જ્યાં ભવાઈની રમત હોય ત્યાં પ્રથમ પહોંચી જાય. દેણગી પણ એવી જ. એમણે ભવાયાઓને 18 ઘોડા મોજમાં આપી દીધેલા. સુરોવાળો આવતા વ્યાસને રમત જામો લઈ જાય. દરેક ભવાઈના વેશોમાં સુરાવાળાને ડાગલાનો વેશ ખૂબ ગમે. એ વેશ જોતા કદી થાકે નહીં. ડાગલાના વેશ ઉપર એને એવો કુદરતી પ્યાર બંધાઈ ગયો હતો કે એના મનમાં ડાગલાનો વેશ ભજવવાના કોળ જાગ્યા. મન મેરા પંખી ભયા, જહા તહા ઉડ જાય, જહા જૈસી સંગત કરે તહા તૈસા ફલ પાય. એ વખત ભવાયાના નાયકને સુરાવાળાએ પોતાની ઈચ્છા જણાવી. આ વાત સાંભળી અને ભવાયો ચંબો પામીને બોલ્યો, બાપુ, આપ અડધા ગામના ધણી થઈ અને નટાવું કરો? ડાગલાનો વેશ લો તો દુનિયા કહેશે આ સુરાવાળાનો દી ફરી ગયો કે હું? ભાઈ નાયક, હું એ બધુંય સમજુસ, પણ મનને એવી બીક છે કે જો આ મારી એ વેશ લેવાની અબળખા રહી જાહે ને તો મારે બીજો ભવાયાનો અવતાર લેવો પડશે. એવું હોય તો બાપુ કાલે જ ઉતરો, ફલાણા ગામે અમારી રમત છે. ના, આ પંથકમાં તો મને ઘણા ખરા ઓળખે, એટલે વેશ લીધા પછી મારી દશા કેવી થાય એ હું સમજુસ. અમારી નાતમાં હાલ્યું ચાલ્યું થાય નહીં. ત્યારે બાપુ કેમ કરવું? 20-25 ગાવ છેટેના કોઈ ગામડામાં તમને એમ લાગે કે જ્યાં સુરાવાળાને કોઈ ઓળખશે નહીં ત્યાં વાવડ મોકલજો. વેશનો સાજ તૈયાર રાખજો, અંધારું થયે હું આવીશ. એક વખત આ મંડળીની અમરેલી પંથકના કોઈ ગામડામાં રમત હતી. ત્યાંથી નાયકે ખબર મોકલ્યા, બાપુ હવે આવજો. આપો સુરો ઘોડીએ ચડીને ત્યાં પહોંચી ગયા. ચોરા પાછળ ઘોડી બંધાઈને નાયકોને રામ રામ કર્યા. એક વ્યાસ કાલીનો વેશ લઈ પડ બાંધવા ગયો. સુરાવાળાએ આબેહૂબ ડાગલાનો વેશ લીધો. હાથમાં તલવાર અને પાવરો લઈને ચોકમાં ઉતર્યા. ત્યાં તો પડ ગાજવા માંડ્યું. ડાગલાનો ખેલ સુરાવાળાએ એવો જમાવ્યો કે ખુદ ભવાયા પણ દરબારની રમત નિરખીને ચકિત થઈ ગયા. જોનારાઓ બોલી ઉઠ્યા, આવું નટાવું અમે કોઈ દી નથી જોયું. આપા સુરાનું રમવું, ગાવું, તાલ, ગ્રામ, સવાલ, જવાબ એમાં કોઈ ખામી નહોતી. સંજોગો વશાત પટેલિયાઓના તેડાવ્યા 12 ગામથી કાઠી દરબારો પણ ભવાઈ જોવા આવેલા. તેઓ પણ ઢોલિયા ઉપર બેઠા બેઠા આપા સુરાની રમત ઉપર મુગ્ધ થયા હતા. આપો સુરો રમતા રમતા જ્યારે દરબારો નજીક આવ્યા ત્યારે એક કાઠી મહેમાનની શંકા આવી કે આ નટાવાની અણહાર ચાપડાના સુરાવાળા જેવી કેમ લાગે? એણે એકવાર સુરાવાળાને જોયેલા. ઘડીક તો એને એમ થયું કે સુરોવાળો વળી ડાગલાના વેશ શું કરવા લે? પણ વેઠું કાઠીએ જીભના લવા ઉપરથી અટકળ કરી કે આ નટાવું કરનાર નક્કી કોઈ કાઠીનો જણ છે. એણે બીજા કાઠી મહેમાનને હળવેકથી કીધું, આ મને ચાપડાનો સુરોવાળો લાગે. વાત કાઠી દાયરામાં ચર્ચાતી થઈ. એવામાં સુરોવાળો રમતા રમતા ઢોલિયા પાસે ઝેરુડી સહિત આવ્યા ત્યારે એક ડાચક એટલે જડવાળિયો કાઠી બોલી ઉઠ્યો, ભલે સુરાવાળા, કુળ ઉજાડ્યું, ભલ્યું માં, મજામાં તો છો ને? ભલકારો થતા જ સુરોવાળો સમજી ગયા મારું કંઈક થઈ ગયું, હું ઓળખાઈ ગયો. પોતે એકદમ પડ છોડી દીધેલ વેશે જબ દઈ અને ઘોડે સવાર થયા, ભાગી નીકળ્યા. એમને મનમાં એવી સોખામણ થઈ કે મેં લીધેલ વેશની વાત નાત જાતમાં ફેલાશે અને જ્યાં જઈશ ત્યાં લોકો મને ઠેકડીએ ઉડાડશે. એના મનમાં ભારા ઉભારા થવા માંડ્યા, આપઘાત કરું કે પરદેશ હાલ્યો જાઉં. છેવટે મનમાં ઉગ્યું કે સતાધાર જાઉં, આપા ગીગાના પગમાં પડું, એ જાગતો પીર મને પંથ ભૂલ્યાને હાચો કેડો સીનશે. આપો સુરો રાતો રાત ઘોડી હાકીને મળસ્કે સતાધાર પહોંચ્યા. આપો ગીગો એવો ટાણે માલિકના નામની માળા જપતા બેઠા હતા. ચલાળાના સંત આપા દાનાની આજ્ઞા અનુસાર ગુરુથી સવાયો બનેલો ગીગો અનેક સ્થળો ચેતાવતો, સોરઠમાં સેવા ભક્તિના પગલા પાડતો, ગાંડી ગીરમાં આંબાજર નદીને કાંઠે સ્થાનક સ્થાપી ગીગેવ પીર કહેવાતો હતો. એણે અનેકના સંસાર કલેશ ટાળ્યા હતા. એવા આપા ગીગા પાસે આવી ડાગલાના વેશે જ ઘોડીએથી નીચે ઉતરીને સુરાવાળાએ રામ રામ કરી ગીગેવ ચરણે માથું નમાયું. આપો ગીગો ઓળખી ગયા અને બોલી ઉઠ્યા, ઓહો સુરાવાળા, આ કાણું કર્યો? ભગત થઈ ગયા? વેશ ભલો લીધો? હા આપા, મનવો ઈ કેળે ચડી ગયો. મને એમ કે કોઈ નહીં ઓળખે એટલે મજા માણવા ગયો, પણ મજા ભારે પડી. ઓળખીતા મને આ વેશે રમતો જોઈ ગયા. હવે એવો શરમાણોસ કે હું કરવું એ હૂતતું નથી. મને આપઘાતના મનસુબા ઉપડે દાપા, મારો નિવેડો લાવો. સુરાવાળા, નિવેડો તો કાણું લાવા, આપઘાત કરશ તો 7 અવતારમાં ઈમાં જ આવશે. માટે બાપ તે જીનો વેશ લીધો જ ને, ઈ બલખ બુખારાનો બાદશાહ મોટા મલકનો ધણી હતો. તાળે તો ફક્ત અડધી જ ગામડીશ. તો યાને મેલું દે અને લીધેલ વેશ હવે હાચો ભજઈ ઠાકરનો બંદો બનું જા.
સંત ગીગાના શબ્દ સુરાવાળાને આર પાર ઉતર્યા. એણે કીધું, આપા તો દો પરમો દો, એટલે કે દીક્ષા આપો. આપો બોલ્યા, લે ભણો સુરાવાળા, હવે બીજે ક્યાંય ભટકતો નહીં. ચાપડ આમાં જ મલકના મેણા સહન કરતો બેઠો રહેજે. જો કે કામ અઘરો છે, પણ સુરા તું તો શુરો ભણા, જા ઠાકર તારી ભેળે રહેશે, તું પાર ઉતરીશ. સુરોવારો વણ ભણે જુબન વયે બ્રહ્મચર્ય ધારણ કરી, ખલતો ટોપી પહેરી એટલે ભેખ ધારી પોતાને જ ગામ ચાપડાને પાદર ઝૂંપડી નાખીને બેહી ગયા. 24 વર્ષ સુધી અખંડ તપ તેપા. પોતે ગામમાં જતા નહીં, પોતાની જાગીરની ઉપજ ત્યાં જ મગાવી સાધુ મુંડિયાને પરમાર્થમાં જ વાપરતા. ચાપડા સુરા ભગતનું કહેવાયું. સુરા ભગતે પોતાના મૃત્યુની જાણ અગાઉથી આપી હંત મેળો કરી અને જીવતા સમાધિ લીધી. ત્યાર પછી એમના મા આઈ કમરીબાઈએ સમાધિ ઉપર દેવળ બંધાવી 28 વીઘા જમીન અર્પણ કરી ત્યાં નક્ષત્ર ચાલુ કર્યું. જે લેખકશ્રી નોંધે એ આજે પણ ચાલુ છે. મિત્રો, તમને એક સ્પષ્ટતા કરી દઉં કે જો તમે સૌરાષ્ટ્રની રસધાર વાંચેલી હશે તો સૌરાષ્ટ્રની રસધારમાં ઝવેરચંદ મેઘાણીએ કરિયાવરના શીર્ષક હેઠળ આ વાત લખેલી છે. પરંતુ એમાં હીરબાઈએ પોતાના બંને ભાઈઓને પોતાની માતાની પાસે મૂકી અને સાસરે ગયા ત્યાર પછીની વાતનો કોઈ ઉલ્લેખ નથી. અને એમાં ઝવેરચંદ મેઘાણીએ નોંધેલું પણ કે આ જૂનાગઢ નજીક ચાપડા ગામે બનેલી ઘટના છે અને જે કાઠી છે એનું નામ વાઘુવાળો અથવા તો ઉગોવાળો બોલાય છે. સાથે ઝવેરચંદ મેઘાણીએ એવું પણ નોંધેલું કે કોઈ વળી એમ પણ કહે છે કે આ બનાવ આયરોમાં બન્યો એવું પણ ભાખે છે. અને જ્યાં કાનજીભૂટા બારોટે વાત લખેલી છે એ વાત સુરોવાળોની પણ આગળ છે કે જે કરિયાવરમાં મેઘાણી સાહેબે નોંધી નથી. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.